Standard 3, Subject English, Lesson number 8, These and Those. THIS, these એટલે આ, અને THAT, that એટલે પેલું. હવે THIS, these એટલે આ, તેનું બહુવચન એટલે કે એક કરતાં વધારે હોય તેને આપણે બહુવચન કહેવાય. તો બહુવચનમાં ધીઝનું બહુવચન થશે ધીજ. ધીજનું સ્પેલિંગ THESE, ધીજ એટલે આ. ફરીથી THIS, ધીઝ એટલે આ. તો ધીઝનું બહુવચન ધીજ. THESE, ધીજ એટલે આ. હવે THAT, ધેટ એટલે પેલું. તો ધેટનું બહુવચન ધોઝ. THOSE, ધોઝ એટલે પેલા અથવા તો તે. તો ધીઝનું બહુવચન થશે ધીજ, THESE, અને ધેટનું બહુવચન થશે ધોઝ. અહીંયા સ્પેલિંગમાં THESE, તો ધીઝ એટલે આ, અને THOSE, ધોઝ એટલે પેલા. હવે આપણે એક વચનમાં ઇઝ મૂકીએ છીએ. ઇઝ એટલે છે, કે ધીઝ કે ધેટ સાથે એક વચનમાં આવે છે. જેમ કે ધીઝ ઇઝ અ કેપ, એટલે આ ટોપી છે. તો ધીઝનું જ્યારે વાક્ય બને અથવા તો ધેટથી જ્યારે વાક્ય બને તો એક વચનમાં ઇઝ આવે. અને જ્યારે ધીજ કે ધોજ જ્યારે બહુવચનમાં વાક્ય બને ત્યારે બહુવચન માટે આર આવે. તો ઇઝનું થશે આર, એટલે ઇઝનું ક્રિયાપદનું બહુવચન ધીઝ કે ધોઝ સાથે આવે. ધીઝ કે ધેટ સાથે ઇઝ આવે, અને ધીજ કે ધોજ સાથે બહુવચનમાં આર આવે. જેમ કે અહીંયા પહેલું આપણે જોઈશું, ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ સફરજન છે. હવે જ્યારે એક કરતાં વધારે સફરજન હોય એટલે કે બહુવચનમાં હોય તો ધીઝનું બહુવચન થશે ધીજ. એટલે આપણે અહીંયા ધીજ, ઇઝનું બહુવચન થશે આર, અને એન એપલનું બહુવચન થશે એપલ્સ. તો અહીંયા એપલ્સ કેમ આવ્યું? તો જે શબ્દની પાછળ S, SH, CH, X કે O હોય તો યસ આવે, અને બાકી બધામાં એસ આવે. અહીંયા એસ નથી, S નથી, SH નથી, X નથી, અને O પણ નથી. એટલે આ શબ્દની પાછળ આપણે એસ લગાવ્યો છે. જ્યારે શબ્દને આપણે બહુવચનમાં લઈએ ત્યારે એ કે એન નીકળી જાય છે. એટલે ધીઝનું ધીજ, ઇઝનું આર, અને એન એપલની જગ્યાએ બહુવચનમાં થશે એપલ્સ. ફરીથી ધીઝ ઇઝ એન એપલ. તો અહીંયા એક જ એપલની વાત છે, એટલે કે આ સફરજન છે. અને જ્યારે બહુવચન કરીએ ત્યારે ધીઝનું થશે ધીજ. અહીંયા બતાવ્યું એ પ્રમાણે ધીઝનું ધીજ, THESE, ઇઝનું આર, અને એન એપલનું એપલ્સ. એટલે કે આ સફરજન છે. અને જ્યારે તેનું બહુવચન થશે તો થશે આ સફરજનો છે. એટલે એક કરતાં વધારે સફરજન છે એટલે તેને બહુવચનમાં કહીશું, એટલે કે સફરજનો છે.
તો આ સફરજનો છે. તો ધીસનું બહુવચન ધીસ, ઇઝનું આર અને એન એપલનું એપલ્સ. તેના પછી છે બોક્સ એટલે કે પેટી. તો ત્રાંસુ એરો છે એટલે કે દૂરની વસ્તુ બતાવે છે. તો દૂરની વસ્તુ હોય એટલે આપણને આગળ ભણી ગયા કે એક વચનમાં ધેટ આવે. એટલે અહીંયા વાક્ય છે ધેટ ઇઝ અ બોક્સ. તો તેને બહુવચનમાં કરતાં ધેટનું થશે ધોઝ, ઇઝનું થશે આર અને અ બોક્સનું થશે બોક્સીસ. અહીંયા ઈએસ મૂક્યો છે. તો ઈએસ કેમ આવ્યો? તો જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે શબ્દની પાછળ ઈએસ આવે, બાકી બધામાં એસ આવે. અહીંયા એક્સ આપ્યો છે એટલે આપણે બોક્સના સ્પેલિંગની પાછળ લગાવીશું ઈએસ. એટલે બોક્સનું બહુવચન થશે બોક્સીસ. ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર અને અ બોક્સનું બહુવચન બોક્સીસ. એટલે ધેટ ઇઝ અ બોક્સ, તો તેનું બહુવચન થશે ધોઝ આર બોક્સીસ, એટલે કે પેલી પેટી છે. અને જ્યારે બહુવચનમાં થશે ત્યારે ધોઝ આર બોક્સીસ, તેનું બહુવચન થશે પેલી પેટીઓ છે. હવે ત્રીજું ધીસ ઇઝ અ બ્રશ. સીધું જ છે એરો એટલે કે આ નજીકની વસ્તુ છે. એટલે ધીસ ઇઝ અ બ્રશ એટલે આ બ્રશ છે. સામે બહુ બધા બ્રશ છે એટલે કે બહુવચનમાં છે. એટલે ધીસનું બહુવચન ધીજ, ઇઝનું બહુવચન આર અને બ્રશનું બહુવચન બ્રશીસ. ફરીથી ધીસનું બહુવચન ધીજ, ઇઝનું બહુવચન આર અને બ્રશનું બહુવચન બ્રશીસ. ફરીથી ધીસનું બહુવચન ધીજ, ઇઝનું બહુવચન આર અને અબ્રશનું બહુવચન બ્રશીસ. હવે બ્રશીસમાં ઈએસ આવ્યો છે. તો ઈએસ કેમ આવ્યો? તો અહીંયા બ્રશના સ્પેલિંગની પાછળ એસએચ આપેલો છે અને જે શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે શબ્દની પાછળ ઈએસ આવે. તો અહીંયા બ્રશના સ્પેલિંગની પાછળ એસએચ છે એટલે બ્રશનું બહુવચન થશે બ્રશીસ. અને જ્યારે બહુવચન કરીએ ત્યારે એ કે એન નીકળી જશે અને પાછળ એસ કે ઈએસ લાગે. એટલે ધીસનું ધીજ, ઇઝનું આર અને અબ્રશનું બ્રશીસ. ફરીથી ધીસ ઇઝ એન એપલ. તો તેનું બહુવચનમાં કરતાં ધીસનું ધીજ, ઇઝનું આર અને એન એપલનું એપલ્સ. બીજું ધેટ ઇઝ અ બોક્સ. તો ધેટનું ધોજ, ઇઝનું આર અને અ બોક્સનું બોક્સીસ. ત્રીજું ધીસ ઇઝ અ બ્રશ. તો ધીસનું ધીજ, ઇઝનું આર અને અબ્રશનું બ્રશીસ. તેના પછી છે ધેટ ઇઝ એન એન્જિન એટલે પેલું એન્જિન છે. હવે ધેટનું બહુવચન થશે ધોઝ, ઇઝનું બહુવચન આર અને એન એન્જિનનું બહુવચન એન્જિન્સ. અહીંયા શબ્દની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આપેલો નથી એટલે આ સ્પેલિંગની પાછળ આવશે એસ. એટલે એન્જિનનું બહુવચન થશે એન્જિન્સ અને એન નીકળી જશે. તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને એન્જિનનું એન્જિન્સ. એટલે ધેટ ઇઝ એન એન્જિન. તો તેનું બહુવચન થશે ધોઝ આર એન્જિન્સ. ફરીથી ધેટનું ધોઝ,
જ્યારે બહુવચનમાં કરીએ અહીંયા એક જ છે એટલે આપણે તેને એક વચનમાં લખ્યું છે, પણ અહીંયા એન્જિનને જ્યારે બહુવચનમાં કરીએ એટલે કે જ્યારે એક કરતાં વધારે હોય તો તેને બહુવચનમાં બોલવું હોય તો ધેટનું બહુવચન ધોઝ, ઇઝનું બહુવચન આર અને એન એન્જિનનું બહુવચન એન્જિન્સ. તેના પછી છે અહીંયા એક જ ગ્લાસ આપે છે અને અહીંયા બહુ બધી ગ્લાસ આપી છે, એટલે કે આ એક વચનમાં છે અને આ બહુવચનમાં છે. તો જો એક વચન છે તેમાં આપણને આપ્યું છે ધેટ ઇઝ અ ગ્લાસ, એટલે કે પેલી ગ્લાસ છે. પણ જો આપણે બહુવચનમાં કરવું હોય તો એક કરતાં વધારે થઈ જાય એટલે કે બહુવચનમાં થાય. તો જ્યારે ધેટ હોય તો તેનું ધોઝ, ઇઝનું આર અને ગ્લાસનું ગ્લાસીસ. ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ ગ્લાસનું થશે ગ્લાસીસ. તો ગ્લાસની પાછળ ઈએસ લાગશે. તો ઈએસ શા માટે લાગ્યો? તો ગ્લાસના સ્પેલિંગની પાછળ ડબલ એસ છે અને જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે સ્પેલિંગની પાછળ ઈએસ લાગે એટલે અ ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ. તો ગ્લાસ, ધેટ ઇઝ અ ગ્લાસ, તો તેનું બહુવચન થશે ધોઝ આર ગ્લાસીસ. ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ ગ્લાસનું ગ્લાસીસ. હવે આપણે ધીઝ આર અથવા ધોઝ આર વડે ખાલી જગ્યા પૂરીશું. અહીંયા આપણને વાક્ય આપેલું જ છે. પહેલું વાક્ય ધીઝ ઇઝ અ પેન. ધીઝ એટલે આ, ઇઝ એટલે છે અને પેન એટલે પેન, એટલે કે આ પેન છે. હવે જ્યારે ધીઝનું આપણે બહુવચન કરીએ એટલે ધીઝ ઇઝ અ પેન એક વચન છે, પણ જો આપણે એને બહુવચન કરવાનું હોય તો ધીઝનું થશે ધીજ, ઇઝનું થશે આર અને અ પેનનું થશે પેન્સ. અહીંયા આપણને બહુવચનમાં તો આપેલું જ છે એટલે આપણે ધીઝનું બહુવચન ધીઝ લખવાનું ધીજ અને ધેટનું બહુવચન ધોઝ. ફરીથી ધ્યાન રાખીશું કે જ્યારે ધીઝ હોય ધીસ તો તેનું બહુવચન થશે ધીજ અને જ્યારે ધેટ હોય તો તેનું બહુવચન થશે ધોજ. હવે અહીંયા ધેટ ઇઝ અ ક્લાસ, તો ધેટનું ધોજ, ઇઝનું આર અને ક્લાસનું ક્લાસીસ. ફરીથી ધેટનું થશે ધોજ અને ધીઝનું ધીજ. અહીંયા આપણને એપલનું એપલ્સ આપેલું છે, અ બોલનું બોલ્સ, અ બસનું બસીસ, એન ઓરેન્જનું ઓરેન્જ, અ મંકીનું મંકીઝ, અ ટેબલ ટેબલ્સ, એન ઇગ્સ, અ કેટ કેટ્સ, એન આઉલ આઉલ્સ અને એન એન્જિન એન્જિન્સ. હવે આપણે વાક્યની સાથે સાથે એસ અને ઈએસ પણ કેવી રીતે લાગે છે તે પણ ધ્યાનમાં લઈશું. અહીંયા ધીસ ઇઝ એન એપલ. ફરીથી ધીસ ઇઝ એન એપલ. હવે આપણે બહુવચનમાં જ્યારે પણ વાક્ય કરવાનું હોય ત્યારે ધીસનું થાય ધીજ, ઇઝનું થાય આર અને એન એપલનું એપલ્સ. અહીંયા એ કે એન નીકળી જાય અને સ્પેલિંગની પાછળ એસ કે ઈએસ લાગે. હવે અહીંયા પણ જે સ્પેલિંગની પાછળ એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો તે સ્પેલિંગની પાછળ ઈએસ લાગે અને બાકી બધા સ્પેલિંગની પાછળ એસ લાગે.
અહીંયા એપલના સ્પેલિંગની પાછળ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી અને ઓ પણ નથી. એટલે આ સ્પેલિંગની પાછળ લાગશે ખાલી એસ. એટલે ધીસ ઇઝ એન એપલ, તો ધીઝનું ધીજ, ઇઝનું આર અને એન એપલનું એપલ્સ. તેના પછી બીજું ધેટ ઇઝ અ બોલ, તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ બોલનું બોલ્સ. અહીંયા પણ એસ લાગ્યો છે કારણ કે બોલના સ્પેલિંગની પાછળ એસ નથી, ડબલ એસ નથી, સીએચ નથી, એક્સ નથી અને ઓ પણ નથી. એટલે ખાલી ત્યાં એસ લાગશે. એટલે ધેટનું ધોજ, ઇઝનું આર અને અ બોલનું બોલ્સ. અહીંયા બહુવચન આપેલું છે, માત્ર આપણે ધીઝ હોય તો ધીજ મૂકવાનું અને ધેટ હોય તો ધોજ મૂકવાનું. એટલું જ શીખવાનું છે. પણ આપણે સાથે સાથે એસ મુકાય કે ડબલ એસ એસ મુકાય કે યસ મુકાય તે પણ આપણે શીખી લઈશું. ત્રીજું ધીઝ ઇઝ અ બસ, તો ધીઝનું ધીજ, ઇઝનું આર અને અ બસનું બસીસ. અહીંયા બસના સ્પેલિંગની પાછળ ઈએસ લાગશે. શા માટે ઈએસ લાગે? તો અહીંયા એસ છે. એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ લાગે. તો બસના સ્પેલિંગની પાછળ એસ આપેલો છે એટલે અહીંયા ઈએસ લાગશે. એટલે ધીઝનું ધીજ, ઇઝનું આર અને બસનું બસીસ. ચોથું ધીઝ ઇઝ એન ઓરેન્જ, તો ધીઝનું ધીજ, ઇઝનું આર અને ઓરેન્જનું ઓરેન્જ. ઓરેન્જના સ્પેલિંગની પાછળ એસ લાગે છે. તો એસ શા માટે લાગે? તો તેની પાછળ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ કે ઓ પણ નથી. એટલે ઓરેન્જનું થશે ઓરેન્જ. કેટલાક છોકરાઓ બહુવચન તો કરે જ છે પણ આગળ એ કે એન લગાવે છે. તો આ એ કે એન એ એક વચન માટે છે અને જ્યારે બહુવચન કરીએ ત્યારે આ એ કે એન નીકળી જાય. એટલે ભૂલથી પણ અહીંયા આગળ બહુવચનમાં એ કે એન મૂકવાનું નહીં. એટલે ધીઝનું ધીજ, ઇઝનું આર અને એન ઓરેન્જનું ઓરેન્જ. પાંચમું ધેટ ઇઝ અ મંકી, તો ધેટનું ધોજ, ઇઝનું આર અને મંકીનું મંકીઝ. ફરીથી ધેટનું ધોઝ, ઇઝનું આર અને મંકીનું મંકીઝ. ફરીથી ધેટનું ધોઝ, ઇઝનું આર અને મંકીનું મંકીઝ. મંકીના સ્પેલિંગની પાછળ પણ એસ લાગે કારણ કે મંકીના સ્પેલિંગની પાછળ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી કે ઓ પણ નથી. એટલે અ મંકીનું બહુવચન થશે મંકીઝ. ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ મંકીનું મંકીઝ. છઠ્ઠું ધેટ ઇઝ અ ટેબલ, ધેટ ઇઝ અ ટેબલ, તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ ટેબલનું ટેબલ્સ. ટેબલના સ્પેલિંગની પાછળ પણ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, એક્સ નથી કે ઓ પણ નથી. એટલે અ ટેબલનું બહુવચન થશે ટેબલ્સ. એટલે ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ ટેબલનું ટેબલ્સ. એટલે ધેટ ઇઝ અ ટેબલ, તો તે વાક્યનું બહુવચન થશે ધોઝ આર ટેબલ્સ. હવે તેના પછી સાતમું ધીઝ ઇઝ એન ઇગ, ધીઝ ઇઝ એન ઇગ. હવે ધીઝનું બહુવચન ધીજ, ઇઝનું બહુવચન આર અને એન ઇગનું બહુવચન ઇગ્સ. અહીંયા પણ ઇગના સ્પેલિંગની પાછળ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, એક્સ નથી અને ઓ નથી. એટલે આપણે માત્ર એસ લખીશું.
એટલે ધીઝનું બહુવચન ધીજ, ઇઝનું આર અને એન ઇગનું ઇક્સ. એટલે ધીઝ ઇઝ એન ઇક, તો તેનું બહુવચન થશે ધીજ આર ઇક્સ. નંબર 8, ધેટ ઇઝ અ કેટ. તો ધેટનું ધોઝ, ફરીથી ધેટ ઇઝ અ કેટ. તો ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ કેટનું કેટ્સ. અહીંયા ધેટ છે તેનું ધોઝ થાય, ઇઝનું આર થાય અને અ કેટ છે તેનું થશે કેટ્સ. તો અહીંયા કેટના સ્પેલિંગની પાછળ એસ લગાવ્યો છે. તો એસ શા માટે? તો કેટના સ્પેલિંગની પાછળ પણ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી કે ઓ પણ નથી. જો આ હોત તો આપણે એસ લગાવત, પણ કેટના સ્પેલિંગની પાછળ તો એસ પણ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી અને ઓ પણ નથી. એટલે આપણે કેટના સ્પેલિંગની પાછળ માત્ર લગાવીશું એસ. એટલે ધેટનું ધોઝ, ઇઝનું આર અને કેટનું થશે કેટ્સ. એટલે ધેટ ઇઝ અ કેટ, તે વાક્યનું બહુવચન આપણે કરીએ તો થાય ધોઝ આર કેટ્સ. 9મું, ધીઝ ઇઝ એન આઉલ. ધીઝ ઇઝ એન આઉલ એટલે કે ધીઝ છે તેનું બહુવચન ધીજ, ઇઝનું બહુવચન આર અને એન આઉલનું બહુવચન આઉલ્સ. તો આઉલના સ્પેલિંગની પાછળ પણ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી અને ઓ પણ નથી. આમાંથી કોઈ પણ ના હોય તો તે સ્પેલિંગની પાછળ માત્ર એસ લાગે. એટલે ધીઝ ઇઝ એન આઉલ, તો તેનું બહુવચન થશે ધીઝનું ધીજ, ઇઝનું આર અને એન આઉલનું આઉલ્સ. એટલે ધીઝ ઇઝ એન આઉલ, તો તેનું બહુવચન ધીજ આર આઉલ્સ. નંબર 10, ધેટ ઇઝ એન એન્જિન. ધેટ ઇઝ એન એન્જિન. તો ધેટ છે તો તેનું ધોઝ, ઇઝનું આર અને એન એન્જિનનું એન્જિન્સ. તો અહીંયા પણ એન્જિનના સ્પેલિંગની પાછળ એસ આવ્યો છે. કેમ એસ આવ્યો? કેમ કે એન્જિનના સ્પેલિંગની પાછળ પણ એસ નથી, ડબલ એસ નથી, એસએચ નથી, સીએચ નથી, એક્સ નથી અને ઓ પણ નથી. એટલે આપણે એન્જિનના સ્પેલિંગની પાછળ એસ લખ્યો છે. એટલે એન્જિનનું બહુવચન થશે એન્જિન્સ. ધેટનું ધોઝ, ઇઝનું આર અને એન એન્જિનનું એન્જિન્સ. હવે તમને સમજ પડી ગઈ હશે કે અહીંયા ધીઝ હોય તો ધીજ આવે અને ધેટ હોય તો ધોઝ આવે અને બહુવચનમાં હંમેશા આર જ આવે. એટલે આપણે ધ્યાન રાખવાનું ખાલી કે ધીઝ હોય તો ધીજ અને ધેટ હોય તો ધોઝ. હવે ફરીથી આપણે 10 જોઈશું. પહેલું, ધીઝ ઇઝ એન એપલ. તો ધીઝનું ધીજ, ઇઝનું આર, એન એપલનું એપલ્સ. એટલે ધીઝ ઇઝ એન એપલ્સ, તો તેનું થશે ધીજ આર એપલ્સ. બીજું, ધેટ ઇઝ અ બોલ. તો ધેટનું ધોઝ, ઇઝનું આર, બોલનું બોલ્સ. ધેટનું ધોઝ, ઇઝનું આર અને અ બોલનું બોલ્સ. ધેટ ઇઝ અ બોલ, તો તેનું બહુવચન ધોઝ આર બોલ્સ. ત્રીજું, ધીઝ ઇઝ અ બસ. તો ધીઝનું ધીજ, ઇઝનું આર અને અ બસનું બસીસ. ધીઝ ઇઝ અ બસ, તો તેનું બહુવચન ધીજ આર બસીસ. ચોથું, ધીઝ ઇઝ એન ઓરેન્જ. તો ધીઝનું ધીજ, ઇઝનું આર અને એન ઓરેન્જનું
orange. This is an orange. તો આ વાક્યનું બહુવચન these are orange. પાંચમું that is a monkey. તો thatનું those, isનું are અને a monkeyનું monkeys. thatનું those, isનું are, a monkeyનું monkeys. એટલે that is a monkey. તો તેનું બહુવચન those are monkeys. છઠ્ઠું that is a table. that is a table. thatનું those, isનું are, a tableનું tables. તો thatનું બહુવચન those, isનું are અને a tableનું tables. એટલે that is a table. તો તેનું બહુવચન થશે those are tables. 7 this is an egg. thesનું these, isનું are, an eggનું eggs. thesનું these, isનું are, an eggનું eggs. એટલે this is an egg. તો તેનું બહુવચન these are eggs. નંબર 8 that is a cat. thatનું those, isનું are, a catનું cats. ફરીથી thatનું those, isનું are અને a catનું cats. એટલે that is a cat. તો તેનું બહુવચન those are cats. નંબર 9 this is an owl. this is an owl. thesનું these, isનું are અને an owlનું owls. એટલે this is an owl. તો આ વાક્યનું બહુવચન these are owls. નંબર 10 that is an engine. that is an engine. thatનું those, isનું are, an engineનું engines. thatનું those, isનું are અને an engineનું engines. એટલે that is an engine. તો તેનું બહુવચન those are engine. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્યાન રાખીશું કે જો these હોય તો તેનું these થાય, that હોય તો તેનું those થાય, બહુવચનમાં isનું are થાય. અને જ્યારે આપણે કોઈ પણ શબ્દ જેમ કે an apple, a cat, a bus, an orange, a monkey, a table, an egg, a cat, an owl અને an engine. તો આવા શબ્દો હોય તો તે શબ્દની પાછળ s, ડબલ s, sh, ch, x કે o આપેલું હોય તો તે શબ્દની પાછળ આપણે es લગાવીશું. અને જો તે અક્ષરોમાંથી કોઈ પણ અક્ષર ના હોય તો તે શબ્દની પાછળ માત્ર s લગાવીશું.